આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબૂ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબૂમાં રાખો, પણ સમય આ એ લોકો નથી કરી શકતા. પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ જે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું. પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે. હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા. અમારા બાજુના કંઈક હોત તો કદાચ જુદું હોત. અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ, પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતાં ઉપર જાય એ કક્ષાનો એમણે જે મન ઉપર કાબૂ રાખ્યો છે એ બદલ એમને અભિનંદન આપું છું. મેં રૂપાલાજીને અભિનંદન આપ્યા છે. શેના અભિનંદન આપે તમને કહી દઉં કે મોટા મોટા યોગી, મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય, સાધના કરતા હોય, અને એમાં જો કોઈ સહેજ ડિસ્ટર્બ થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય. પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબૂ રાખ્યો, આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબૂ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબૂમાં રાખો, પણ સમય આ એ લોકો નથી કરી શકતા. પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ જે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું. પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે. હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા. અમારા બાજુના કંઈક હોત તો કદાચ જુદું હોત. અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ, પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતાં ઉપર જાય એ કક્ષાનો એમણે જે મન ઉપર કાબૂ રાખ્યો છે એ બદલ એમને અભિનંદન આપું છું. આમ તો અમરેલી તમે બધા હોશિયાર છો. પહેલાં લડાઈ થતી હતી ને રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નહોતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા. આજે અમરેલીએ એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું. રૂપાલા સાહેબ તો ગયા, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડીને પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે, અને એમણે આ આદેશનું પાલન કર્યું. પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એના બદલે તું જા, તારી પાછળ તમારી પાછળ હું આવું, પણ તને છોડવું નહીં. એ કહેવાવાળા અહીં કંઈ લેવા દેવા નથી. રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી રીસાઈ ગયા, પણ ગયા એ ગયા. હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વાતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે. એટલે એની તૈયારી પણ તમે રાખજો. એટલે તમને તો બે નેતા મળશે. દિલીપભાઈ તો મળી ગયા, રૂપાલાજી હતા ને ફરી મળશે. એટલે આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે, સહકારી ક્ષેત્રનો અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યો છે. ત્યારે એને પણ માન્ય દિલીપભાઈ આગળ વધારે અને લાખો કરોડો ખેડૂતના
આશીર્વાદ પ્રાપ્ત કરે અને એમનું જીવન ખૂબ સુખમય, તંદુરસ્તીમય અને સ્વાસ્થ્યમય નીવડે એવી પ્રાર્થના સાથે મને અહીંયા મહેમાન તરીકે આપ સૌની વચ્ચે બોલાયો એ બદલ અમારા સૌ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.